બહેનોએ આ એક નિયમ રાખવો, કેમ કે અંત સુધી આ કથા સાંભળજો તો તમારા જીવનમાં સુખ અને શાંતિ પ્રદાન થશે. પ્રિય ભક્તજનો, સ્ત્રી એક શક્તિ છે. બહેનોએ કયો એવો નિયમ રાખવાથી ઘરમાં શાંતિ અનુભવાય છે? કારણ કે આપણા શાસ્ત્રમાં કીધું છે કે જ્યારે સ્ત્રીના અનેક જન્મ બતાવ્યા છે. પહેલામાં પહેલો તો જન્મ પોતાના ઘરે લે એટલે બાળકી સ્વરૂપે જન્મ થાય. ત્યાર પછી કોઈના બહેન બને, ત્યાર પછી કોઈના પત્ની બને, ત્યાર પછી કોઈના સાસુ બને, ત્યાર પછી કોઈના દાદી, અનેક જન્મ બતાવ્યા છે. તો એ જ પ્રમાણે સ્ત્રી કયો નિયમ ધારણ કરે તો જીવનમાં પુરુષને આગળ આવવામાં એ સપોર્ટ થાય છે, ઘરમાં શાંતિ અનુભવાય છે અને અવિચ્છિન્ન જીવનમાં સુખ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તો આપ બધાએ જો એવું ઈચ્છતા હોય તો અવશ્ય આ નિયમને ધારણ કરજો. ખાસ બહેનો, કે જ્યારે જીવનમાં શાંતિની અનુભૂતિ થતી હોય ને, ઘરમાં ગમે તેટલો રૂપિયો હોય, ગમે તેટલા પૈસા હોય, અત્યારે જોઈએ છે ઘણાના પ્રશ્નો છે. અત્યારે ઘરમાં ડિવોર્સ થવા, ઘરમાં સાસુ સસરાની સાથે ઝઘડા થવા, આ બધાના કારણ શું છે? કે તમારો નિયમ નથી. આપ દીકરીને વિદાય કરો, બહેનો ખાસ કરી રોજે રોજ ભાગવતજી કે રામાયણનું પઠન કરજો, એટલે ખ્યાલ આવશે કે જીવન કેવી રીતે જીવવું જોઈએ. તો બહેનોનો કયો એ નિયમ છે, એટલે જ તમને શક્તિ સ્વરૂપ કીધા છે. અને આપ જો આ નિયમને ધારણ નહીં કર્યો હોય તો ઘરમાં શાંતિ નથી આવતી. પુરુષ ગમે તેટલો મોટો હોય, ગમે તેટલું કમાતા હોય, પણ જો ઘરમાં જો સ્ત્રી છે, સ્ત્રી જો વ્યવસ્થિત ન હોય તો એ ઘર ક્યારેય આગળ આવતું નથી. કારણ કે પુરુષનું ઘર પુરુષ તો સવારથી કમાવા માટે બહાર નીકળી જાય, સાંજે આવે, પણ ઘરને સાચવે કોણ છે? તો સ્ત્રી સાચવે છે. તો એ સ્ત્રી કે જ્યારે બ્રહ્માજીનો જન્મ, ભગવાન વિષ્ણુના નાભિકણમાંથી બ્રહ્માજીનો જન્મ થયો અને બ્રહ્માજીને ભગવાને આજ્ઞા કરી કે સૃષ્ટિની રચના કરો, તો પ્રથમ મનુ મહારાજની રચના કરી, ત્યાર પછી શત્રુપાની રચના કરી. મનુ અને શત્રુપાથી આ વંશ શરૂ થયો. યાજ્ઞા કરી કે તમે સૃષ્ટિની રચના કરી દો, પણ જે સૃષ્ટિ આપણી જે સૃષ્ટિ હતી, આ જે પૃથ્વી છે, જે સૃષ્ટિ છે, એ પાતાળ લોકમાં ચાલી ગઈ હતી. અને એટલે ભગવાને બ્રહ્માજી એક છીક ખાધી અને એમાંથી વરાહ ભગવાનને ઉત્પન્ન કર્યા. પાતાળમાં રહેલી પૃથ્વીને બહાર લાવ્યા, હિરણાક્ષ નામના દૈત્યને હણ્યા. ક્યારે ઉત્પન્ન થાય છે? કે સારા દીકરા ક્યારે પ્રાપ્ત થાય? કે પોતાની માં જો સારા હોય તો સારા દીકરાને જન્મ આપી શકે. જીજાબાઈ, અરે શિવાજીને જ્યારે નાના જ હતા ને, ત્યારે જ વિષના ઘૂંટડા પાયા હતા. કારણ કે ખ્યાલ હતી કે મારા શિવાને કોઈ ઝેર આપી દે ને તો ઝેરની અસર ન થાય. જો તમારા દીકરાને તમારે મહાન કરવા હોય તો પહેલા નિયમોને ધારણ કરો. તમારે તમારા પતિને મહાન કરવા હોય, તમારા સમાજમાં, તમારા ગામમાં, તમારા શહેરમાં તેમની માન અને પ્રતિષ્ઠા અને આબરૂને જાળવવી હોય તો ખરેખર સ્ત્રીઓને આ નિયમને ધારણ કરવો જોઈએ. નિયમ કયો છે? કારણ કે દેવાધીશ મહાદેવ ભગવાને ભાગવતજીની કથા પાર્વતીજીને સંભળાવી, એની દિવ્ય કથા છે. તો મહાનતા આ દેવી ભાગવત વાંચશો તો મહાનતા શક્તિને આપી છે. કારણ શું છે? અને આપણા શાસ્ત્રમાં પણ એમ કીધું, ગમે તેવું શરીર બળવાન હોય પણ શક્તિ અંદર ન હોય, ચેતના ન હોય, ત્યાં સુધી આ શરીર એક ખોળિયું છે. અને આખા ઘરનો આધાર ઘરની સ્ત્રી છે. અને અત્યારે
પશ્ચિમી સંસ્કૃતિમાં આપણે આવી અને જો આપણા નિયમનું ભંગ કરીશું અને જો આપણે આ પ્રમાણે નહીં જીવીએ તો આગલો સમય આનાથી વધારે ખરાબ સમય તમારે ગુજારવાની શરૂઆત અત્યારથી કરી દેવાની. આ સ્વીટ પોઈઝન જેવું છે. જીવવું જોઈએ, સંસ્કૃતિ આપણી અપનાવી અને જીવો. તો સ્ત્રીઓનો શું ધર્મ છે, શું નિયમ છે, આપણી પરંપરા પર અનેક પરંપરામાં બતાવ્યું છે. પુરાણો વાંચો, ઉપનિષદો વાંચો ત્યારે તમને ખ્યાલ આવે કે શું હતું, પણ આપણે ભૂલ્યા છે. પહેલામાં પહેલું સ્ત્રીનો એક ધર્મ છે. કયો ધર્મ છે? પોતાના પતિના યાજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય ન કરવું. પોતાના પતિદેવ એમ કહે કે આ જ કરવાનું છે એટલે નિપુણતાથી એ કરો, તો જ ફળ મળશે. એક ઉત્તમ કથા છે, લોક કથા છે. તો એક સજ્જન, એક માણસની પાસે મેં સાંભળેલી, એક જ્યારે મારી કથાઓ હોય ને ત્યારે એકબીજાના વિચારની આપલે અમે કરતા હોઈએ છીએ. ત્યારે બહુ ઉત્તમ વિચાર એને રજૂઆત કરી. મહારાજ, મેં એક મેગેઝિનમાં વાંચેલી આ વાત છે કે એક ગામ છે, એક શહેર છે, સુંદર મજાના શહેરમાં શેઠ એટલે પોતે ઓફિસર, આખી પોતાની ફેક્ટરીના માલિક, સરળ સ્વભાવ છે. એટલે એક દિવસે એમના કોઈ ઓફિસમાં કામ કરતા કોઈ માણસે શેઠને પ્રશ્ન કર્યો, કારણ કે આગળ આવીને પ્રશ્ન કરી શકે, બહુ સરળતા સ્વભાવ, બધાને સમાનતા રાખે. તો એમણે પ્રશ્ન કર્યો, જ્યારે છૂટ 6 વાગ્યાનો સમય, બધાએ ઘરે નીકળી ગયા હતા, પછી એ માણસ એકલો હતો, એટલે માલિકે કીધું, ભાઈ તું કેમ નથી ગયો, હજી ત્યારે કામ બાકી છે? તો કે ના, કામ બાકી નથી, પણ મારે તમને મળવું હતું એટલે હું થોડી વાર વેઇટ કર્યો, એટલે હું બેઠો. તો કે શું કામ હતું? તો કે મારે એક કામ હતું કે લગ્ન કેવી સ્ત્રી સાથે લગ્ન કરવા. ત્યારે માલિકે કીધું, બહુ વિચારવા જેવી વસ્તુ છે, બહુ મોટો જવાબ છે, તો હું તને અત્યારે જવાબ નહીં આપું. ઘણી આજીજી કરી, ઘરે કાલે સવારમાં આવજે એટલે હું તને જવાબ આપીશ. કાલે સવારમાં ઘરે આવજે. સવારમાં એ માણસ પહોંચી ગયો. નીચે માલિકના પત્ની ફૂલ ને જે છોડ હતા એને પાણી આપી રહ્યા છે. માલિક ઉપર ધાબા ઉપર છે, અગાસીમાં છે. સાહેબ ક્યાં ગયા? તો કે અગાસીમાં છે. તો ઉપર જ ગયા છે અને પ્રશ્નનો જવાબ લેવા માટે આવ્યા એટલે માલિકે તરત જ કંઈક ગોતવા લાગ્યા છે. એટલે પ્રશ્ન કર્યો કે સાહેબ શું ગોતો છો? તો કે મારી સોય પડી ગઈ છે. અને આ શબ્દ સાંભળ્યો અને પોતાના પત્નીને નીચેથી બોલાવે છે કે સાથે બેટરી લઈને આવજે. એ બેન, આ માણસ વિચાર કરે કે આવડું મોટું અજવાળું સૂર્યનારાયણના દિવ્ય કિરણ અને આ બેટરી લઈ અને આ માલિક ગોતે છે, ગાંડા થઈ ગયા લાગે છે. એ બહેન પોતાના પતિના વચન પ્રમાણે બેટરી લઈને આવ્યા અને બેટરી ટોર્ચથી બંને શોધવા લાગ્યા. અને એ પેલો માણસ હસવા લાગ્યો કે બંને ગાંડા લાગે છે, માલિક અને માલકીન બંને ગાંડા થઈ ગયા લાગે છે. ત્યારે એમને પછી વિચાર આવ્યો કે મને આમાં એનો જવાબ મળી ગયો. ત્યારે સાહેબ કે હવે હું જાઉં, મને જવાબ મળી ગયો. ત્યારે કે આ જ જવાબ છે. એટલે એ જે આવ્યો હતો એને પ્રશ્ન પોતાના માલકીનને કર્યો કે સાહેબે તમારી પાસે બેટરી મંગાવી, આવા ધગધગતા તડકામાં સૂર્યના કિરણથી તો તમે બેટરી લઈ અને શોધી રહ્યા હતા, તમે પણ શોધતા હતા, એટલે સમજી લીધું. એટલે માલિકે કીધું કે ભાઈ, આવા પત્ની મળે ને ત્યારે તમે લગ્ન કરજો, ત્યારે સંપૂર્ણ ફળની પ્રાપ્તિ, જીવનમાં શાંતિ અનુભવાય. અત્યારે તો અત્યારના સમયમાં બને છે શું? બહેનો, ખોટું ન લગાડશો, પણ પોતાના પતિની ઉલ્લંઘન કરીને આપણે કાર્ય કરીશું તો ક્યાંય તમને ફળ મળશે નહીં.
તમને સુખ અને શાંતિની અનુભૂતિ કરવી હોય, પહેલા તો એકબીજાને સમજો, એકબીજાના વિચારને સમજો. સપ્તપદી થતા હતા, 7 વચનોથી બંધાતા હતા. અત્યારે આપણે સપ્તપદી મહારાજશ્રીઓ કરાવે પણ એક પણ વચનનું પાલન આપણે કરતા નથી, એટલે આપણે દુઃખી થઈએ છીએ. સ્ત્રીનો ધર્મ છે કે પોતાના પતિના સુખમાં સુખી અને પોતાના પતિના દુઃખમાં દુઃખી. જ્યારે રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામને 14 વર્ષનો વનવાસ થયો ને, ત્યારે સીતાજી સાથે તૈયાર થઈ ગયા. ત્યારે રામજીએ કીધું કે તમે અહીંયા રહો, પિતા અને માતાની સેવા કરો. ત્યારે કહે સપ્તપદીના વચન સાંભળ્યા હશે કે પોતાના પતિના સુખમાં સુખી રહેવું અને પોતાના પતિના દુઃખમાં દુઃખી થવું. અત્યારે પતિને સુખ હોય કે દુઃખ હોય, સંપત્તિ હોય કે ન હોય, આપણી જીદ પૂરી કરવા માટે એટલા પાપ કર્મ આપણે કરાવીએ, એટલું સમજી લેજો કરોડપતિ બનવા માટે તમારે મહેનત અને તમારી નીતિ તમારી શાપ રાખશો તો એક દિવસે ઈશ્વર તમને અવશ્ય તમારા ફળની સારી અને શુદ્ધ ભાવ તમારો હશે એટલે એ ફળ આપશે. જો તમારી નીતિને ચૂક્યા તો બહેનો ખાસ ધ્યાન રાખો. કયો ધર્મ છે? પહેલું તો તમારે આ નિયમને ધારણ કરવું કે પોતાની ઘરની વાત પોતાના ઘરમાં રાખવી. ક્યારેય કોકનું જોઈ અને આપણે લાવવાની કોઈ ભાવના રાખવી અને ક્યારેય બને ત્યાં સુધી પોતાનું ઘર છોડી અને પારકી પંચાયત કરવા માટે ક્યારેય ન બેસવું. કારણ કે આ જગતમાં, આ સૃષ્ટિમાં બધાયના માનસ સરખા હોતા નથી અને આપણને કોઈ પણ ચર્ચા વિચારણા ઘરની કરે અને પછી ઘરમાં ઝઘડાની શરૂઆત થાય. ઝઘડો એટલી તીવ્રતાથી પહોંચે કે તમારું જીવન તમારું તો બગડે, સાથે સાથે આવનારી પેઢીનું પણ જીવન બગડે, સાથે ઘરમાં લક્ષ્મી પણ ન રહે, શાંતિ પણ ન રહે, સમૃદ્ધિ પણ ન રહે, ઐશ્વર્ય પણ જીવનમાંથી લુપ્ત થવા લાગે. એટલે બહેનો ખાસ કરી અને નિયમને ધારણ કરો. કદાચ આપણને ઘરમાં ન ગમે તો આપણી પાસે અનેક વસ્તુઓ છે, ભગવાનના પુસ્તકો, ભગવાનની કથા, ભગવાનના તમને જે ગમતી વસ્તુઓ છે એનું વાંચન કરો. નવું ઘરમાં કંઈક શીખો, નવું કાર્ય કરો તો એમાં તમારો ટાઈમ પસાર થઈ જશે. પારકી પંચાયતમાં ટાઈમ પસાર કરશો. કારણ કે આપણા શાસ્ત્રમાં કીધું છે કે જેવા સાથે બેસી અને જેવી વિચારની આપલે થાય એવું આપણું જીવન થાય. એટલે જીવનમાં યાદ રાખવું. બહેનોએ ખાસ ધ્યાન રાખી આ નિયમને ધારણ કરી લેજો. ક્યારેય પણ તમારા જીવનમાં દુઃખ નહીં આવે. 1000 મીલ સુધી તમારું દુઃખ દૂર થશે અને તમારા જીવનમાં સુખ, શાંતિ, ઐશ્વર્ય, સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને જીવનમાં તમામ પ્રકારની શાંતિની અનુભૂતિ થશે. તો વિશેષ માહિતી માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. રૂબરૂ મળવા માટે આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામ, ઉમિયાજીના મંદિરે રવિવારના દિવસે આપ આવી શકો છો. પણ આવતા પહેલા ખાસ કરી શનિવારે મને કોઈ પણ મેસેજ દ્વારા જાણ કરી અને પછી આવવું. રાધે રાધે.